ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. ભગવાન સદાશિવની આરાધના, ઉપાસના અને સાધના કરવાનો પવિત્ર અતિ ઉત્તમ સમય આખા સંપૂર્ણ વર્ષમાં જો કોઈ આવતો હોય તો એ છે ચાતુર્માસનો સમય. ચાતુર્માસ ભગવાનની ઉપાસના, ભજન કરવાનો સર્વશ્રેષ્ઠ પવિત્ર સમય છે અને આ ચાતુર્માસની અંતર્ગત જ ભગવાન શિવની આરાધનાનો માસ શ્રાવણ માસ આવે છે. ભગવાનની ભક્તિ કરવા માટે ચાતુર્માસમાં પવિત્ર વાતાવરણ હોય, સર્વત્ર ઝરમર ઝરમર વૃષ્ટિ વરસતી હોય. માં વસુંધરાએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય, હરિયાળી સાડી પહેરી હોય એવી સર્વત્ર લીલોતરી છવાયેલી હોય છે. મંદ મંદ પવન વહેતો હોય, આપણા હૃદયને આહલાદ આપે એવું વાતાવરણ ચાતુર્માસમાં હોય છે. વર્તમાન સમયમાં હાલમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરુ પૂર્ણિમા પર્વથી સંન્યાસી સંતો મહાત્માઓ જે પરિવ્રાજક હોય, જે સર્વત્ર પરિભ્રમણ કરતા હોય, એ એક સ્થાને બેસીને, એક સ્થાને નિવાસ કરીને અનુષ્ઠાન, વ્રત, નિયમ, સાધના, સત્સંગ વગેરે કરતા હોય છે. અત્યારે આપણે સુરત મુકામે આપણા પવિત્ર સંન્યાસ આશ્રમના પટાંગણમાં, સેવા સાધના આશ્રમના પવિત્ર આંગણે ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવની ઉપાસના કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ભગવાન શિવની અંદર આપણને પ્રીતિ થાય, શિવની ભક્તિ વધે, શિવના તત્વનું રહસ્ય આપણને જાણવા મળે. આપણી ભીતર જન્મો જન્મોથી જામેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું જ્ઞાન આપણી અંદરથી પ્રગટ થાય. એના માટેનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર અને સર્વશ્રેષ્ઠ પુરાણ એટલે શિવ પુરાણ. આ શિવ પુરાણની કથા
આપણે આજથી પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ શિવ મહાપુરાણની કથાનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે ભગવાન શિવના ગુણગાન જેની અંદર ગાવામાં આવ્યા છે. ભગવાન શિવના અનેક લીલા ચરિત્રો જેની અંદર વર્ણવવામાં આવ્યા છે. જે પુરાણની અંદર જ્ઞાન, ભક્તિ અને કર્મયોગની ત્રિવેણી વહે છે, એવું સર્વની સુખદાયક, સર્વની મોક્ષ પ્રદાયક એવું આ શિવપુરાણ આજે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને, આપણી અંદરની જડતા દૂર થાય અને શિવપુરાણની વાતોનું રહસ્ય, શિવપુરાણના જ્ઞાનના ગૂઢ રહસ્યોને આપણે સરળતાથી સમજી શકીએ. એના માટે સૌ પ્રથમ આપણે આપણા વહાલા ગુરુદેવનું સ્મરણ કરીએ. કોઈ પણ પવિત્ર કાર્યના શુભારંભમાં ગુરુ સ્મરણ આપણને શાંતિ આપે છે, શક્તિ આપે છે અને જ્ઞાન આપે છે. સદગુરુ મોક્ષ પ્રદાતા છે, ગુરુ જ્ઞાનદાતા છે, ગુરુ આત્મશક્તિ પ્રદાતા છે. ગુરુની કૃપા વગર શાસ્ત્રોનું રહસ્ય સમજી શકાતું નથી. સદગુરુની કરુણા વગર જીવ અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકતો નથી. શાસ્ત્ર ભલે એનું એ જ હોય, પણ ગુરુ મુખેથી અને ગુરુ કૃપાથી એનું શ્રવણ કરવામાં આવે તો એનું રહસ્ય વિશેષ ઊંડાણપૂર્વક આપણે સમજી શકીએ છીએ. સૌ પ્રથમ ગુરુચરણોમાં આપણે મનોમન વંદના કરીએ અને ગુરુદેવની પ્રાર્થના કરીએ કે હે કૃપાળુ ગુરુદેવ, આપના બાળકો આજે શિવપુરાણની કથા કરવા જઈ રહ્યા છે. શિવપુરાણની કથાનું કથન અને શ્રવણ અમારે કરવું છે. આપ અમારી ભીતર ભગવાન શિવના ગુણગાન ગાવાની શક્તિ આપજો. ભગવાન શિવના ચરણોમાં પ્રીતિ વધે એવી અમને ભક્તિ આપજો. અમારા મનમાં વાસ કરજો, અમારા તનમાં વાસ કરજો, અમારી બુદ્ધિમાં વાસ કરજો. ગુરુદેવ એવી કૃપા કરજો કે આખો ચાતુર્માસ ભગવાન શિવના આ શિવપુરાણની કથા અમે નિર્વિઘ્ને સાંગોપાંગ પરિપૂર્ણ કરી શકીએ. અમારી આ કથામાં, અમારી આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં ક્યાંય કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. કથાનું શ્રવણ અને કથન અમે જેમ જેમ કરતા જઈએ તેમ તેમ અમારી અંદર ભગવાન શિવના જ્ઞાનનો ઉદય થતો જાય. કથા સંપૂર્ણ થાય ત્યાં સુધીમાં અમારું મન શિવમય બની જાય. અમારા હૃદયમાંથી શંકાઓ, સંશયો નિર્મૂળ થઈ જાય. અમારી ભીતર ભગવાન શિવની ભક્તિ પ્રગટી જાય. અમારી અંદરના તમામ દ્વંદ્વો અને ભેદો વિનષ્ટ થઈ જાય. પછી એ ભેદો મારી અંદર ઉદ્ભવે જ નહીં. આવી અખંડ અસાધારણ ભક્તિ અમને પ્રદાન કરજો ગુરુદેવ. અમારી સાથે રહેજો. આપ જ આ કથા અમારી પાસે કથન કરાવજો. અમારા મુખેથી આપ જ આ કથાનું કથન કરાવજો અને આપ જ સર્વ શ્રોતાઓને સાંભળવા માટે સમયની, સ્વાસ્થ્યની, સ્થળની અનુકૂળતા પ્રદાન કરજો ગુરુદેવ. આપ અમારી સાથે રહેજો. કથાના પ્રારંભમાં વિઘ્નહર્તા અને મંગલ પ્રદાયક ભગવાન ગણેશનું આપણે સ્મરણ કરીએ. શિવપુત્ર, લંબ ઉદર અને વિશાળ કર્ણવાળા ગણપતિને આપણે વંદન કરીએ કે હે ગણપતિ દાદા, અમારી આ ભગવાન શિવની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. નિર્વિઘ્ને અમારી આ કથા આખો ચાતુર્માસ દરમિયાન નિરંતર ચાલતી રહે. જેમ જેમ અમે કથાનું કથન શ્રવણ કરતા જઈએ તેમ તેમ અમને ભગવાન શિવની અંદર નવી નવી પ્રીતિ, નવી નવી ભક્તિ ઉદય પામતી જાય. ભગવાન શિવમાં અમારું મન રમમાણ થઈ જાય.
એવી મારી પર કૃપા કરજો. હે વિઘ્નહર્તા ગણપતિ દાદા, અમારી સાથે રહેજો અને અમને સૌને ભગવાન શિવની ભક્તિ અને પ્રીતિ પ્રદાન કરજો. સાથે વિદ્યા પ્રદાયિની માં ભગવતી સરસ્વતીને પણ આપણે વંદન કરીએ કે હે માં સરસ્વતી, અમારી અંદર ભગવાન શિવની કથા કહેવા માટે સારી મતિ આપજો, સારી વિદ્યા આપજો. અમારી વાણીને એવી મધુર બનાવજો કે કથાના રહસ્યોને અમે સરળતાથી વર્ણવી શકીએ. કથાનું શ્રવણ કરવાવાળા શ્રોતાઓને આ કથા કર્ણપ્રિય લાગે, સુખદાયક બને એવી પવિત્ર વાણી અમને આપજો, એવી નિર્મળ વાણી અમને આપજો, એવી પ્રિય વાણી અમને આપજો કે જે વાણી વડે ભગવાન શિવના અમે ગુણગાન ગાઈ શકીએ અને શ્રોતાજનો જે ગુણગાન સાંભળીને ભગવાન શિવમાં ભક્તિ વધારી શકે એવી અમારી વાણીને પવિત્ર બનાવજો. હે વીણાવાદિની, હે માં ભગવતી સરસ્વતી, આપ અમને પવિત્ર વાણી આપજો. ભગવાન ગણપતિને, ગુરુદેવને અને માં સરસ્વતીને આપણે વંદના કરીએ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિત્થ જંબૂ ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દૈવૈ સદા વંદિતા, સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા. ગુરુદેવ ગણપતિ અને માં સરસ્વતીને વંદન કરી ત્યારબાદ આપણા ઈષ્ટ આરાધ્ય અને ભગવાન શિવ કે જે આ કથાના મુખ્ય દેવ છે, કે જેનું વર્ણન શિવપુરાણની અંદર મુખ્યતઃ છે, જે ભગવાન શિવ નિરાકાર અને સાકાર પણ છે, જે સગુણ અને નિર્ગુણ પણ છે, સર્વગુણાતીત રૂપાતીત નામાતીત છે, જે સમસ્ત જગતની અંદરથી અને બહારથી વેષ્ટિત કરીને રહેલા છે, એ ભગવાન શિવની આપણે કથાના પ્રારંભમાં વંદના કરીએ કે હે મહાદેવ, આપના જ ગુણગાન ગાવા માટે આપના શિવપુરાણની કથાનો આજે અમે આપના બાળકો પ્રારંભ કરીએ છીએ. મહાદેવ, અમે તો મંદમતી મંદ બુદ્ધિવાળા આપના સામાન્ય બાળકો છે પ્રભુ. આપના ગુણગાન તો અપાર છે, અમારી મતિ તો સાવ મંદ છે પ્રભુ. આપના ગુણોનો પાર તો બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓ પણ પામી શક્યા નથી, તો અમારા જેવા સામાન્ય બુદ્ધિના મનુષ્યો આપના મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકે? અમારી પાસે એવી બુદ્ધિ નથી, એવી શક્તિ નથી, એવું જ્ઞાન નથી, એવી સ્થિતિ નથી, એવી પવિત્રતા નથી કે જેથી અમે આપનું આપના ગુણોનું વર્ણન કરી શકીએ પ્રભુ. પણ યથામતી યથાશક્તિ અનુસાર અમે આપની કથા કહેવા અને સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુ અમારી મતિને આપ શુદ્ધ કરો. આપના મહિમાનું વર્ણન કરવા માટે અમને શક્તિ આપો પ્રભુ. આપની કથા સાંભળીને અને વર્ણન કરીને આપની ભક્તિમાં વૃદ્ધિ થાય એવી અમારા સૌની ઉપર કૃપા કરજો પ્રભુ. આપના મહિમાનો પાર તો સરસ્વતી અને ગણપતિ સમુદ્ર જેટલી શાય લઈને, કલ્પવૃક્ષની ડાળીની કલમ બનાવીને અને આખી પૃથ્વીની જીવડો કાગળ લઈને એના ઉપર કલ્પવૃક્ષની ડાળીની કલમ બનાવીને પૃથ્વી રૂપી કાગળ ઉપર સમુદ્ર જેવડી શાય વડે માં ભગવતી સરસ્વતી આપના ગુણોનું વર્ણન લખ્યા કરે, છતાં પણ એ માં સરસ્વતી પણ આપના ગુણોનો પાર પામી શકતા નથી.
તો અમે તો ક્યાંથી પામી શકીએ પ્રભુ? એટલે જ જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ વર્ણન કરે છે, અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ્ય પારમ નયાતિ. પ્રભુ, આપણા ગુણોનો પાર તો કોઈ પામી શક્યું નથી. બ્રહ્મા અને વિષ્ણુ પણ આપણા ગુણોનો પાર પામી શક્યા નથી, પામી શકતા પણ નથી. પણ છતાંય એમણે સૌએ પોતપોતાની મતિ અનુસાર આપના મહિમાનું વર્ણન કર્યું છે. અને એ મહિમાનું વર્ણન પણ એમણે એટલા માટે કર્યું છે કે આપના મહિમાનું વર્ણન કરવાથી, આપની કથા કહેવાથી અને સાંભળવાથી અમારી વાણી પવિત્ર થાય, અમારા કાન પવિત્ર થાય, અમારી બુદ્ધિ શુદ્ધ થાય. એટલા માટે આપની કથા અમે કહેવા જઈ રહ્યા છીએ પ્રભુ. બાકી આપની કથા કરીને, આપનું વર્ણન કરીને અમે એવું નથી કહેવા માંગતા કે અમે આપના મહિમાનો પાર પામી ગયા છીએ પ્રભુ. અમારી શું તાકાત કે આપના મહિમાનો પાર પામી શકીએ પ્રભુ? કદાપી ન પામી શકીએ. આપ તો વર્ણનાતીત અવાંગ મનોગોચર તત્વ છો. વાણીથી અને મનથી પણ આપ પર છો. આપ વાણી વડે વર્ણવી શકાતા નથી, મન વડે ચિંતવી શકાતા નથી. આપ ચિંતનાતીત વર્ણનાતીત તત્વ છો પ્રભુ. અને છતાં પણ અમે અમારી શુદ્ધિ માટે, અમારી પવિત્રતા માટે આપની કથા કહેવા જઈ રહ્યા છીએ. જેમ આચાર્ય પુષ્પદંતે મહિમ્ન સ્તોત્રના પ્રારંભમાં કહ્યું છે, મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપી તદવસન્નાસ્ત્વયી ગિરઃ અથા વાચ્ય સર્વ સમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. પ્રભુ, આપના મહિમાનું વર્ણન કોઈ ન કરી શકે. આપનો મહિમા તો અપાર અસીમ છે. જેમ આકાશનો અંત નથી, આકાશનો આરંભ નથી, આકાશ ક્યાંયથી શરૂ થતું નથી, આકાશ ક્યાંય પૂરું થતું નથી. આકાશ અપાર અસીમ છે. અને એ જ આકાશમાં પક્ષી ઉડાન કરે છે. તો આકાશમાં પક્ષી એટલા માટે નથી ઉડતું કે એ આકાશનો પાર હું પામી લઉં. આકાશના પારને પામવા માટે, આકાશનો છેડો શોધવા માટે પક્ષી ઉડતું નથી. પણ પક્ષી તો આકાશમાં એટલા માટે ઉડે છે કે ઉડવામાં એને મજા આવે છે, ઉડવામાં એને આનંદ આવે છે. એટલે પક્ષી આકાશમાં ઉડ્યા વગર રહી પણ શકતું નથી, અને ઉડે છતાં આકાશનો પાર પામી પણ શકતું નથી. એ જ રીતે હે પ્રભુ, અમે આપની કથા કર્યા વગર રહી પણ શકતા નથી. કેમ કે કથામાં જ અમને એટલો આનંદ આવે છે, આપનો મહિમા વર્ણવવામાં જ અમને અદ્ભુત આનંદ આવે છે. અને જેમ આકાશના પારને પક્ષી પામી ન શકે, એમ આપના મહિમાનો પણ પાર અમે પક્ષી જેવા સામાન્ય જીવો શું પામી શકવાના છીએ પ્રભુ? પણ આપના પારને પામવા માટે નહીં, પણ સ્વાંતઃ સુખાય, અમારા પોતાના સુખ માટે, અમારા આનંદ માટે અમે આપની કથા કરીએ છીએ પ્રભુ. આપની કથામાં અમને આનંદ આવે છે, એટલા માટે અમે આપની કથા કરવા જઈ રહ્યા છીએ પ્રભુ. અમને કથામાં નિત્ય નવો નવો વર્ધમાન આનંદ પ્રાપ્ત થતો રહે. રોજ નવો નવો આનંદ આવે, રોજ નવા નવા રહસ્યો સમજાય. આપની લીલાઓ, આપના ચરિત્રોનું કથન અને શ્રવણ કરીને આપની ભક્તિ અમારા હૃદયમાં દ્રઢ થાય, અનન્ય ભક્તિ અમારા હૃદયની અંદર જામી જાય. એટલા માટે પ્રભુ અમે આપની કથા કરી રહ્યા છીએ પ્રભુ. અમને આપની કથા કરવાની શક્તિ આપજો, ભક્તિ આપજો, આપના ચરણોમાં દ્રઢ અનુરાગ આપજો, અમારી સાથે રહેજો. અને અમારી આ કથા સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન આખું શિવ મહાપુરાણ જે આપની કથાઓથી ભરપૂર છે, એ
શિવપુરાણની કથા અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકીએ એવી અમારા સૌની ઉપર હે મહાદેવ આપ કૃપા કરજો. સૌ પ્રથમ શિવ મહાપુરાણના મહિમાનું વર્ણન આ શિવ મહાપુરાણની અંદર આવે છે. શિવ મહાપુરાણ સાંભળવાથી શું લાભ થાય છે, એનાથી કેવી પવિત્રતા આવે છે, આ શિવ મહાપુરાણનો મહિમા કેવો છે, શિવ મહાપુરાણ સાંભળવાથી કેવા કેવા લોકોને શું શું લાભ પ્રાપ્ત થયા છે, અને શિવ મહાપુરાણ સાંભળવાથી કેવા કેવા પ્રકારના પાપ નષ્ટ થાય છે, આપણી બુદ્ધિમાં, આપણા મનમાં, આપણા સ્વભાવની અંદર શું શું પરિવર્તન આવે છે, એનું વર્ણન શિવ મહાપુરાણના મહિમાની અંદર આવે છે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણને એ વસ્તુનો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણને એમાં પ્રેમ ન થાય. કોઈ સામાન્ય એવી વસ્તુ પણ હોય, પણ તમને એનો ખ્યાલ આવે કે આ વસ્તુનું આ મહત્વ છે, આ વસ્તુ વાપરવાથી આવી સુવિધા આપણને મળે છે, આવું સુખ આપણને મળે છે, એવું તમને કોઈ બતાવે તો તમને એ વસ્તુ લેવાનો ભાવ થાય. એ જ રીતે શિવ મહાપુરાણની અંદર છે શું એવું, અને એનાથી શું લાભ થાય છે, એનું વર્ણન સૌ પ્રથમ પ્રારંભમાં જ આવે છે. કે સૌથી પહેલા જ આ શિવ મહાપુરાણનો મહિમા આપણે સાંભળી લઈએ તો શિવ મહાપુરાણ સાંભળતી વખતે અને સાંભળ્યા પહેલા આપણને એમાં શ્રદ્ધા થઈ જાય કે આ શિવ મહાપુરાણ સાંભળવાથી આવો લાભ થાય છે. એટલા માટે શિવ મહાપુરાણના પ્રારંભમાં શિવ મહાપુરાણના ગ્રંથનો મહિમા બતાવવામાં આવ્યો છે. આ મહિમા સ્કંદ પુરાણની અંતર્ગત બતાવવામાં આવ્યો છે. સ્કંદ પુરાણની અંદર ઘણા બધા પુરાણો સાંભળવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. એ જ રીતે એ સ્કંદ પુરાણની અંતર્ગત આ શિવ મહાપુરાણનો પણ મહિમા વર્ણવ્યો છે. મહર્ષિ વેદવ્યાસની આ કલમ છે. મહર્ષિ વેદવ્યાસ એટલે પરાશર ઋષિના પુત્ર, અને એ મહર્ષિ વેદવ્યાસના જ આ શબ્દો છે, આ ગ્રંથો છે. 18 પુરાણોની રચના એ મહર્ષિ વેદવ્યાસની અદ્ભુત કૃતિ છે. મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળ જ્ઞાની, ત્રિકાળદર્શી મહાપુરુષ, જે ચિરંજીવી હાલમાં પણ છે. અને જગતની અંદર જગતના જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે, એ ગ્રંથોની અંદર જે જ્ઞાન બતાવવામાં આવ્યું છે એ સઘળું જ્ઞાન મહર્ષિ વેદવ્યાસના ગ્રંથોમાં પણ છે જ. અને જે જ્ઞાન મહર્ષિ વેદવ્યાસના ગ્રંથની અંદર નથી એ જ્ઞાન જગતના કોઈ પણ ગ્રંથની અંદર તમને જોવા નહીં મળે. જે જ્ઞાન વ્યાસજીના ગ્રંથોમાં છે એ જ જ્ઞાનમાંથી જ્ઞાન લઈને બીજા ગ્રંથો રચાયા છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એટલે કે આખા જગત વ્યાસજીનું જ એઠું જ્ઞાન સાંભળે છે, એનું જ કહેલું જ્ઞાન બધા લોકો સાંભળે છે, પ્રાપ્ત કરે છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ વ્યાસજીની આ અદ્ભુત કલમ છે. અને એ જે મહર્ષિ વેદવ્યાસના પરમ શિષ્ય મુનિવર સૂત, એ સૂતજી આ શિવ મહાપુરાણની કથાના વક્તા છે. અને શૌનક વગેરે ઋષિઓ આ શિવ મહાપુરાણની કથાના શ્રોતા છે. શૌનક વગેરે ઋષિઓ સૂતજીને પ્રશ્નો કરે છે ભગવાન શિવની કથા વિશે. અને સૂતજી સુંદર રીતે જે જ્ઞાન એમને એમના ગુરુદેવ વ્યાસજી પાસેથી પ્રાપ્ત થયું હતું એ જ જ્ઞાન સરળ રીતે સૂતજી શૌનક વગેરે ઋષિઓને વર્ણવે છે. અદ્ભુત આ શૌનક અને સૂતજીનો સંવાદ છે. પ્રથમ અધ્યાયમાં શૌનકજી
સૂતજીને પ્રશ્ન કરે છે કે હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભો આખ્યા હિ મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ. શૌનકજી કહે છે કે હે સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાબુદ્ધિમાન સૂત, હે પ્રભુ, તમે અમને ખાસ કરીને પુરાણોની કથાઓનો સાર કહો. જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે, સજ્જનો પોતાના વિકારોની કેવી રીતે દૂર કરી શકે. આ ઘોર કળિયુગમાં જીવો લગભગ આસુરી ભાવને પામ્યા છે, તો એને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ આધાર કયો છે? જે વસ્તુ કલ્યાણકારી વસ્તુઓમાં પરમ ઉત્તમ કલ્યાણકારી હોય અને જે સાધન પાવનકારી સાધનોમાં પરમ પાવનકારી હોય તે હમણાં મને કહો, જેથી એ સાધન વડે આત્મા તત્કાળ વિશેષ શુદ્ધ થાય અને હિતાત હંમેશા નિર્મળ ચિત્તવાળાને ભગવાન શિવની પ્રાપ્તિ થાય. અદ્ભુત પ્રશ્ન કર્યો છે શૌનકજીએ સૂતજીને કે આ કળીકાળના જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, ભોગ પરાયણ સમાજ બન્યો છે. એની બુદ્ધિને શુદ્ધ કરવા માટે એવું કયું જળ છે કે જે જળ વડે એની બુદ્ધિ નિર્મળ થાય, શુદ્ધ થાય? એવું કયો ઉપાય છે, એવું કયું સાધન છે કે જેથી કલિકાળના જીવો પણ એની બુદ્ધિને શુદ્ધ કરી શકે અને ભગવાન શિવમાં એમને પ્રીતિ થાય? ત્યારે સૂતજી એનો પ્રત્યુત્તર આપે છે કે હે મુનિવર, તમને ધન્ય છે, તમને કથા સાંભળવાની પ્રીતિ અને લાલસા છે, માટે સદબુદ્ધિથી વિચાર કરીને હું મહા ઉત્તમ શાસ્ત્ર કહું છું. હે વત્સ, એ શાસ્ત્ર સર્વ સિદ્ધાંતોથી બનેલું, ભક્તિ વગેરેને વધારનારું, ભગવાન શિવને સંતોષ આપનારું અને દિવ્ય રસાયણ રૂપ છે. તમે સાંભળો. એવું શાસ્ત્ર હું તમને સંભળાવું છું કે જે શાસ્ત્ર રસાયણ જેવું છે. રસાયણનું સેવન કરવાથી રોગની તત્કાલ નિવૃત્તિ થાય છે. એવું આ શાસ્ત્ર છે કે જે ભવરોગને મટાડી શકે છે અને આ શાસ્ત્ર વળી ભક્તિને વધારવા વાળું છે. હે મુનિવર, અતિશય ઉત્તમ શિવ પુરાણ કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનારું છે અને ભગવાન શિવજીએ પોતે જ પૂર્વે એ કહ્યું છે. આ શિવપુરાણ પહેલા કોણે કહ્યું? તો સૌથી પ્રથમ વક્તા આ પુરાણના ભગવાન શિવ મહાદેવ પોતે જ છે. ભગવાન શિવે જ આનું વર્ણન કરેલું છે. સનતકુમાર મુનિના ઉપદેશથી વ્યાસજીએ પરમ આદરથી એ શિવ મહાપુરાણને કળિયુગમાં જન્મેલા મનુષ્યોના હિત માટે ટૂંકમાં કહ્યું છે. જે શિવપુરાણ સંપૂર્ણ ભગવાન શિવે કહેલું છે, એ જ શિવપુરાણને સનતકુમાર મુનિના આદેશથી અને આજ્ઞાથી મહર્ષિ વેદવ્યાસ કે જે મારા ગુરુજી છે, એમણે કળિયુગના જીવોના કલ્યાણ માટે આ શાસ્ત્ર ટૂંકમાં સંક્ષિપ્તમાં વર્ણવ્યું છે અને વિશેષે કરી કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે આ શિવ પુરાણથી બીજું શ્રેષ્ઠ કોઈ સાધન નથી. મનને પવિત્ર કરવું હોય તો એના માટે સર્વશ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ સાધન છે ભગવાન શિવની આ કથાને સાંભળવી. હે મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યનું બીજા જન્મ વિશેનું મહાન પુણ્ય હોય એ મહાભાગ્યશાળીની આ પુરાણ વિશે પ્રીતિ થાય છે. કારણ કે આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. તેની આ સંસારમાં ભગવાન શિવ સમાન જાણવું અને તે સર્વ રીતે સેવવા યોગ્ય છે. ભક્તિમાન મનુષ્ય એના પાઠથી અને શ્રવણથી તરત સર્વ સાધનોથી ભગવાન શિવના પરમ પદને પામી જાય છે. એથી માણસો સર્વ પ્રયત્નોથી એનો પાઠ કરવા ઈચ્છે છે. શિવ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે અને અતિ વિશાળ ભોગોને ભોગવી ભગવાન શિવના શિવલોકને પામી જાય છે. શિવલોકને પ્રાપ્ત કરવો હોય, ભગવાન શિવના ધામમાં જવું હોય તો માત્ર આ શિવપુરાણનું તમે શ્રવણ કરો, શિવપુરાણ સાંભળો, ભગવાન શિવનું પદ તમને પ્રાપ્ત થઈ જશે. રાજસૂય યજ્ઞ
અને અગ્નિષ્ટોમ યજ્ઞથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન શિવની કથાને માત્ર સાંભળવાથી જ મળે છે. હે મુનિવર, જેઓ શિવ પુરાણ રૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેઓને મનુષ્યો ન માનવા, તેઓ તો ખરેખર રુદ્રો જ છે. જે શિવપુરાણની કથા સાંભળે છે ને એ કોઈ સામાન્ય માણસ થોડા છે, એ તો ભગવાન શિવના જ અંશ, એ સાક્ષાત રુદ્ર જ છે. જેઓ તે પુરાણને સાંભળે છે તેમજ એનું કીર્તન કરે છે તેઓના ચરણ કમળની રજ તીર્થરૂપ જ છે એમ મુનિઓ જાણે છે. જે પ્રાણીઓ પરમ કલ્યાણરૂપ મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે સદાય ભક્તિથી આ નિર્મળ શિવપુરાણ સાંભળવું. અથવા હે મુનિ શ્રેષ્ઠ, જે મનુષ્ય આ શિવપુરાણને હંમેશા સાંભળવા જો અસમર્થ હોય, જો કાયમ સાંભળી શકે એમ ન હોય, તો તેણે નિયમિત રહી રોજ લગભગ 2 ઘડી સુધી તે સાંભળવું જ. ઓછામાં ઓછી 2 ઘડી સુધી આ શિવપુરાણ તો રોજ સાંભળવું. હે મુનિવર, જે મનુષ્ય રોજ સાંભળવા જો અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસ વગેરેમાં શિવપુરાણ સાંભળવું. જેઓ લગભગ 2 ઘડી અથવા 1 ઘડી અથવા અડધી ઘડી કે ક્ષણવાર પણ એ પુરાણ સાંભળે છે તેમની ક્યારેય દુર્ગતિ થતી નથી અને ક્યારેય અવગતિ ન થાય. જો એક ક્ષણ માત્ર પણ જો રોજ તમે શિવપુરાણ સાંભળો ને તો યમના દૂતો તમારી પાસે ફરકી પણ નહીં શકે. હે મુનીશ્વર, જે પુરુષ આ પુરાણનું શ્રવણ કરે છે તે કર્મરૂપે મોટા જંગલને બાળી નાખી સંસારને તરી જાય છે. હે મુનિવર, સર્વ પ્રકારના દાન અને યજ્ઞોમાં જે પુણ્ય થાય છે એ જ કાયમી ફળ આ શિવ પુરાણ સાંભળવાથી થાય છે. હે મુનિવર, ખાસ કરી કળિયુગમાં મનુષ્ય માટે શિવપુરાણના શ્રવણ સિવાય બીજો કોઈ મુક્તિ સાધક ધર્મ નથી. કળિયુગની અંદર જો સરળમાં સરળ રીતે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શિવપુરાણની કથા સાંભળો. શિવપુરાણનું શ્રવણ અને શિવના નામનું કીર્તન એ મનુષ્યોની કલ્પ વૃક્ષ જેવું ઉત્તમ ફળ આપે છે, એમાં બિલકુલ શંકા નથી. કળિયુગમાં દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મના આચરણ વિનાના મનુષ્યોના હિત માટે ભગવાન શંકરે આ પુરાણ નામનો અમૃત રસ રચ્યો છે. અમૃત પીવાવાળો મનુષ્ય તો પોતે એકલો જ અજર અમર થાય છે, પણ ભગવાન શિવના આ કથામૃતની પીનારનું તો આખું કુળ અજર અમર થાય છે. જે આ શિવપુરાણની કથા સાંભળે છે ને એનું આખું કુળ અજર અને અમર થઈ જાય. માટે આ શિવપુરાણની પવિત્ર કથા સદાય સાંભળવી. આ શિવપુરાણની માત્ર કથા સાંભળવાથી જે ફળ મળે એનું હું શું વર્ણન કરું. આ કથા સાંભળવાથી મનુષ્યના ચિત્તની અંદર ભગવાન શિવનો વાસ થાય છે. આ ગ્રંથના 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી એ ભરપૂર છે. માટે એની ખૂબ આદરથી તમે સાંભળો. એ 7 સંહિતાઓમાં પ્રથમ સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા. આમ 7 સંહિતાઓ વાળું આ દિવ્ય પુરાણ શિવ પુરાણ નામે કહેવાય છે. તે બ્રહ્મતુલ્ય હોય, સર્વથી શ્રેષ્ઠ ગતિ આપનારું છે. જે મનુષ્ય 7 સંહિતાવાળા આ શિવ પુરાણનો આદરથી સંપૂર્ણ પાઠ કરે છે એ જીવન મુક્ત કહેવાય છે. હે મુનિવર, જ્યાં સુધી આ ઉત્તમ શિવ પુરાણ કાને પડ્યું નથી ત્યાં સુધી મનુષ્ય અજ્ઞાનને લીધે આ સંસારમાં ભટકે છે. ભ્રમણા કરાવનારા અનેક શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું ફળ મળે છે? આ એક શિવપુરાણ જ મુક્તિ આપવાની ગર્જના કરે છે. શિવપુરાણ કહે છે કે તમે આ પુરાણ સાંભળો, તમારી મુક્તિ ચોક્કસ થઈ જશે. જે ઘરની અંદર આ શિવપુરાણની કથા થાય છે એ ઘર તીર્થરૂપ હોય, તેમાં વસનારાઓના પાપોનો નાશ કરે છે. 1000 અશ્વમેધ યજ્ઞો
કે 100 વાજપેય યજ્ઞો પણ આ શિવ પુરાણની કથાના 16મા ભાગને તોલે આવવાને પણ યોગ્ય નથી. 1000 અશ્વમેધ યજ્ઞ તમે કરો અને જે ફળ મળે એના કરતાં અનેકો ગણું વધારે ફળ આ શિવ પુરાણની કથા સાંભળવાથી મળે છે. હે મુનિ શ્રેષ્ઠ, જ્યાં સુધી માણસ શ્રેષ્ઠ ભક્તિથી શિવ પુરાણ સાંભળતો નથી ત્યાં સુધી જ તે પાપી કહેવાય છે. ગંગા વગેરે પવિત્ર નદીઓ અને ગયા નામે તીર્થ તથા 7 નગરીઓ પણ આ શિવ પુરાણની તોલે કદી આવી શકે એમ નથી. જો પરમ ગતિને ઈચ્છતો હોય તો મનુષ્ય પોતાના મુખથી નિત્ય શિવ પુરાણના 1 શ્લોકનો કે અર્ધા શ્લોકનો પણ ભક્તિથી પાઠ કરવો જ. જે મનુષ્ય આ શિવ પુરાણને હંમેશા અર્થ સહિત વાંચે છે અથવા તેનો નિત્ય પ્રેમથી પાઠ કરે છે તે પુણ્યાત્મા છે. જે બુદ્ધિમાન મનુષ્ય અંતકાળે પણ આ શિવ પુરાણને ભક્તિથી સાંભળે છે તેની અતિ પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાનું પરમ પદ એટલે કે મોક્ષ આપે છે. જે મનુષ્ય આ શિવ પુરાણને આદરથી નિત્ય પૂજે છે તે આ લોકમાં સર્વ ભોગોને ભોગવી અંતે શિવ પદને પામે છે. જે મનુષ્ય આળસ રાખ્યા વિના ગ્રંથનો નિત્ય રેશમી વસ્ત્ર વગેરેથી સારી રીતે સત્કાર કરે છે તે સદાય સુખી થાય છે. આ શિવ પુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. માટે આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છવા વાળા મનુષ્ય પ્રયત્ન અને આદરથી સાંભળવું જ જોઈએ. તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોની આપનારા અતિ પવિત્ર શિવ પુરાણને હંમેશા પ્રીતિથી સાંભળવું અને એનો ખાસ પાઠ કરવો. વેદ, ઇતિહાસ અને શાસ્ત્રોમાં આ શિવ પુરાણ મહાન અને ઉત્તમ કલ્યાણકારી છે. માટે મુમુક્ષુઓએ એટલે કે જેને મોક્ષની ઈચ્છા હોય તેણે સર્વ પ્રકારે એ જાણવું જ જોઈએ. આ શિવ પુરાણ આત્મવેત્તાઓ માટે પણ ઉત્તમ હોય, હંમેશા સેવવા યોગ્ય છે. એ સર્વોત્તમ વસ્તુ હોય, સજ્જનોને સારી રીતે પૂજવા યોગ્ય છે. એ ત્રણેય તાપને શમાવનાર, નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રાણ જેવું પ્રિય છે. હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ શિવ પુરાણને જ હંમેશા વંદન કરું છું. તેથી ભગવાન શિવ પ્રસન્ન થાઓ અને પોતાના ચરણોમાં અમને પ્રીતિ આપો. વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નધિ. શિવ પ્રસન્નતામ યાયાદ દદ્યાત સ્વપદયો રતિમ. સૂતજી કહે છે કે ભગવાન શિવના આ પુરાણને હું નિત્ય વંદન કરું છું અને એ વંદન કરવાથી ભગવાન શિવ અમને પોતાના ચરણોમાં નિત્ય ભક્તિ આપો. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શિવ મહાપુરાણ મહિમા નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. સદગુરુ ભગવાન કી જય. આત્મેશ્વર મહાદેવ કી જય.